હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. તો ફ્રેન્ડ, આજનો આપણે આ નાસ્તો મમરામાંથી બનાવીશું. ચટપટો અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. એક નજરે જોતા જેમ થશે આ નાસ્તો તો આપણે બનાવતા જ હોય છીએ. તો ફ્રેન્ડ, આ નાસ્તો આપણે એક અલગ રીતથી જ બનાવીશું. તમે ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય અને ક્યારેય તમે આ રીતે બનાવ્યો પણ નહીં હોય આ નાસ્તો. આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો આપણે કોઈ પણ ચટણી વગરનો બનાવીશું, એટલે કે ખજૂર આંબલીની ચટણી છે, લીલી ચટણી છે કે ટમેટો કેચઅપ છે, ત્રણમાંથી આપણે એકનો યુઝ કર્યા વગરનો આપણે નાસ્તો બનાવીશું. તો પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આ નાસ્તો તમે એકવાર બનાવીને ખાશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. સાંજના સમયે નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે આપણે ઘરમાં બીજી કોઈ વસ્તુ ન હોય તો આપણે આ નાસ્તો બનાવીને ખાઈ શકશો. તો ફ્રેન્ડ, ચાલો આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. 200 ગ્રામ જેવા આપણે મમરા લીધા છે, ઝીણા કટ કરેલા ટમેટા, ડુંગળી અને મરચાં લીધા છે ફ્રેન્ડ. અને આ સિવાય આપણે એક વસ્તુ એવી ઉમેરીશું ને કે આપણો નાસ્તો એકદમ ચટપટો બનશે. તો એન્ડ સુધી બન્યા રહેજો. ગેસ ઓન કરી કડાઈ મૂકીશું. કડાઈમાં આપણે મમરા એડ કરીશું. મમરા આપણે થોડા એવા શેકી લેશું. અટાણે ચોમાસાની સિઝન છે એટલે મમરા ઓછા પડી જતા હોય છે, એટલે આપણે 1 થી 2 મિનિટ આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને થોડા એવા આપણે એને ગરમ કરી લેશું, એટલે સરસ એવા ક્રન્ચી થઈ જશે. નાસ્તો ખાવામાં પણ મજા આવશે. 1 થી 2 મિનિટ આપણે આ રીતે મમરા ગરમ કરી લેશું. તો ફ્રેન્ડ, આ રીતે કન્ટિન્યુ ચલાવજો, નહીં તો મમરા આપણા નીચે દાજી પણ શકે છે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, આ રીતે આપણે ચેક કરીશું એટલે સરસ એવો આપણો મમરો ક્રન્ચી થઈ ગયો છે. હવે આપણે આને નીચે ઉતારી લેશું. ગેસ કડાઈમાં આપણે 2 પાવડા તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે મીઠો લીમડો એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. બધું આપણે મિક્સ કરી લેશું. આ રીતે આપણે સરસ એવું મિક્સ કરી અને મમરા એડ કરીશું. મમરા પણ આપણે મિક્સ કરી લેશું. અને ફ્રેન્ડ, હળદરનું પ્રમાણ વધારે જ રાખવાનું, એટલે કે હળદર પણ ઘણી ગુણકારી હોય છે. કફ, શરદી, ઉધરસમાં પણ સહાયતા કરે છે હળદર, એટલે આપણે હળદરનું પ્રમાણ જેમ બને એમ વધારે રાખવાનું ફ્રેન્ડ. સરસ એવા આપણા ક્રન્ચી મમરા થઈ ગયા છે, નીચે ઉતારી લેશું. તો ફ્રેન્ડ, મમરા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એક સિગરેટ વસ્તુ તૈયાર કરીશું. એક વાટકો લીધો છે, એમાં આપણે 4 ચમચી દહીં એડ કરીશું. આ નાસ્તો આપણે 3 થી 4 જણા માટે બનાવીએ છીએ, એટલે આપણે 4 ચમચી દહીં લીધું છે. ચમચીના ચોથા ભાગનું મીઠું એડ કરીશું. 2 ચમચી આપણે ઝીણી દળેલી ખાંડ એડ કરીશું. અડધી ચમચી આપણે ચટણી એડ કરીશું. થોડું અમથું આપણે પાણી એડ કરીશું. બધું આપણે સરસ એવું હલાવી અને મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, તમારે સાકર ઉમેરવી હોય તો તમે સાકર પણ ઉમેરી શકો છો. ખાંડ ઉમેરવી હોય તો આખી ખાંડ પણ તમે ઉમેરી શકો છો. સરસ એવા દહીંમાં મસાલા મિક્સ થઈ ગયા છે અને મમરા પણ ઠંડા થઈ ગયા છે. મમરામાં મસાલા કરીશું. 1 ચમચી ચટણી એડ કરીશું. 1 ચમચી આપણે ખાંડ દળેલી એડ કરીશું. બંને આપણે મસાલા મિક્સ કરી લેશું મમરામાં. જો ફ્રેન્ડ, દરેક ગુજરાતીઓના ઘરમાં સેવડો કે સેવ મમરા હોય જ છે, એમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો ફ્રેન્ડ. નકર આ રીતે તમે દુકાનેથી ડાયરેક્ટ મમરા લાવી અને આ રીતે વઘારી અને બનાવી શકો છો ફ્રેન્ડ. મમરા સરસ એવા મિક્સ થઈ ગયા છે. આપણે હવે નાસ્તો બનાવી લેશું. નાસ્તો બનાવવા માટે આપણે આ રીતનું એક વાસણ લઈ લેવાનું. એમાં આપણે ઝીણા કટ કરેલા મરચાં એડ કરીશું. ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું. ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. અને આપણે આ આલુ સેવ લીધી છે. આલુ સેવમાં પુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ. તમે કોઈ પણ સેવનો યુઝ કરી શકો છો ફ્રેન્ડ. વઘારેલા મમરા એડ કરીશું. બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, અને ના કર્યું હોય એ પણ કરી લેજો સબસ્ક્રાઈબ, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં. અને બેલ આઇકન દબાવી રાખજો, એટલે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. દહીંમાં આપણે મસાલા એડ કરી અને પેસ્ટ બનાવી તે એડ કરીશું.
બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ, નાસ્તો જ્યારે તમારે સર્વ કરવો હોય ત્યારે જ તમે દહીં એડ કરજો, એટલે કે સરસ એવો નાસ્તો આપણો ટેસ્ટી બનશે અને સરસ એવો ક્રન્ચી રહેશે અને સરસ એવો આપણો નાસ્તો કુરકુરો રહેશે. તો ફ્રેન્ડ, આ નાસ્તાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. બહાર નાસ્તો કરવા જતા હશે એ પણ ભૂલી જશે. નાસ્તો આપણે બની ગયો છે, એક પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ, આ નાસ્તામાં આપણે કોઈ પણ ચટણીનો યુઝ નથી કર્યો, તોય પણ આપણો નાસ્તો ચટપટો, ટેસ્ટી અને કુરકુરો બન્યો છે. સ્વાદ એવો કે એકવાર ખાઈએ તો વારંવાર ખાવાનું મન થાય. ઝટપટ બની જાય એવો ગાઈઝ આપણો નાસ્તો બનીને તૈયાર છે. નાસ્તાને આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. ઉપરથી આપણે થોડી આલુ સેવ એડ કરીશું. ઉપરથી આપણે લીલા ધાણા બારીક કટ કરેલા એડ કરીશું. એથી એનો દેખાવ ખૂબ જ સરસ આવે. આયા તમે દાડમના દાણા એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો ફ્રેન્ડ. સરસ મજાનો આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને નવી રેસીપી સાથે.